શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૌમ્ય પ્રદોષ વ્રતનું મહાત્મ્ય, પૂજાવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પશુના પતિ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ વસાનું વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્કુંદ ગંગાવારી મહાદેવ સ્મરામી. કરોડો ચંદ્રમા સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરતા, મસ્તક ઉપર ચંદ્રમા રૂપે આભૂષણ ધારણ કરવાવાળા, પિંગલ વર્ણના જટાજૂટધારી, નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત, વરદહસ્ત્ર ત્રિશૂલધારી, નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા, વ્યાધ ચર્મ ધારણ કરેલા, રત્ન જડિત સિંહાસન પર વિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું હું ધ્યાન કરું છું. પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે. તેના તમામ પાપો નિર્મૂળ નાશ પામે છે. આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેને આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે અને હવે પછી જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને તેના ધન તથા ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે. કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત વર અને ઘર બંને સારા મળે છે. વ્રત કરનાર જે મનોકામનાથી આ વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શંકર અચૂક પૂરી કરે જ છે. ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે. આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મનથી કરે છે તેના સઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ જેવા તે પરમ પદને પામે છે. સોમ પ્રદોષ વ્રત ગ્રહદશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષ વ્રત કરવું જરૂરી છે. સોમવાર સૌમ્ય પ્રદોષ વ્રતની વ્રત કથા. સુતજી બોલ્યા કે હે મુનિઓ, હવે હું સોમ ત્રયોદશી વ્રતનું મહાત્મ્ય સંભળાવ્યું. હવે આ વ્રત કરવાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર થઈ શિવ પાર્વતીનું ધ્યાન ધરવું, પૂજન કરી અર્ધ્ય આપો, ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો, પછી સ્તુતિ કરવી કે હે પ્રભુ, હું આ દુઃખ સાગરમાં ડૂબકો ખાતો, દેવાયથી દબાયેલો અને ગ્રહદશાથી ત્રસિત છું, તો હે દયાળુ મારી રક્ષા કરો. સૈનકાદિ ઋષિ બોલ્યા કે હે પૂજ્યવર મહામંતે, તમે આ વ્રત સંપૂર્ણ કામના માટે બનાવ્યું છે, તો કૃપા કરી બતાવો કે આદિકાળમાં આ વ્રત કોણે કર્યું હતું અને તેનું ફળ શું મળ્યું હતું. સુતજી બોલ્યા, આ વ્રતની કથા કહું છું તે તમે સાંભળો. એક નગરમાં એક વિધવા બ્રાહ્મણી રહેતી હતી. તેના પતિ સ્વર્ગવાસ થતાં આવકનું કોઈ સાધન તેની પાસે હતું નહીં. તેથી સવાર પડતાં જ પોતાના પુત્રને લઈ ભિક્ષાવૃત્તિ કરવા નીકળી જતી. બપોરે સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું અને પુત્રનું ભરણ પોષણ કરતી હતી. એક દિવસ બ્રાહ્મણી ભિક્ષા માગી ઘર તરફ આવતી હતી ત્યારે રસ્તામાં એક નાની ઉંમરનો છોકરો મળ્યો. તેની દશા ખૂબ જ ખરાબ હતી. બ્રાહ્મણીને તેના પ્રત્યે દયા આવી. તે બાળકને પોતાને ઘેર લઈ આવી અને પોતાના પુત્ર સાથે તેનું ભરણ પોષણ કરવા લાગી. હવે બ્રાહ્મણીને ખબર જ ન હતી કે જેને તે રસ્તામાંથી લાવી છે તે સામાન્ય પુત્ર નથી, પણ વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે. વિદર્ભ દેશ પર પડોશી રાજાએ આક્રમણ કરી રાજા અને રાણીને મારી નાખ્યા. રાજકુમાર પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. રાજકુમાર બ્રાહ્મણકુમાર સાથે મોટો થવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણકુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયો. સૂરજ ક્યારેય પણ છાબડીથી ઢંકાતો નથી, તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષરાજાની કન્યાએ જોયું. એ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયો. બંને વાતો કરવા લાગ્યો અને સાંજ પડતા બંને કુમારો ઘેર પાછા આવ્યા.
રાજકુમારીએ મહેલે જઈ બધી વાત માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા કહ્યું. હવે યક્ષરાજા તો મૂંઝવણમાં પડ્યા કે કન્યા માટે યોગ્ય વર ક્યાંથી હોય શોધવો. તેણે થોડો વિચાર કરી આવવા માટે હા પાડી. બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા ત્યારે ત્યાં તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષરાજને જોયા. યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવ્યો. યક્ષરાજે કહ્યું, કુમાર, તમારો પરિચય કહો. તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રાજકુમાર બોલ્યા, હે રાજન, હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું. અમારા પડોશી રાજે અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય છીનવી લીધું છે અને માતા પિતાને પણ મારી નાખ્યા છે. હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો છું અને પાસીના ગામમાં રહેતી એક બ્રાહ્મણી પરિવારે મને આશરો આપ્યો છે. હવે તમે તે જ મારો પરિવાર છે. યક્ષરાજ, આજ મારો સાચો પરિચય છે. રાજકુમારને આવી વાત સાંભળી યક્ષરાજ અતિ પ્રસન્ન થયા. તેમને લાગ્યું, યુવાન તો ખરેખર ગુણવાન છે. યક્ષરાજે રાજકુમારને પૂછ્યું, તમારા લગ્નની વાત કરવી છે. તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો. જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈ તમારા લગ્ન રાજકુમાર અંશુમતી સાથે કરી આપીશું. રાજકુમાર તો હરખાઈને ઘેર આવ્યા. તેની પાલક માતા રાજકુમારની રાહ જોઈ બેઠી હતી. રાજકુમાર આવ્યો એટલે માતાએ ઠપકો આપી કહ્યું, દીકરા, હાથ મોં ધોઈ જમવા બેસી જા. હું તમારી રાહ જોઉં છું. રાજકુમારે ભોજન લેતા તેની પાલક માતાને કહ્યું કે હે માતા, તમે મને અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે. બ્રાહ્મણી માતાએ કહ્યું, કુમાર, તમારે રજા લેવાની નહીં હો, છતાં તમારો વિવેક જોઈ મને અતિ આનંદ થાય છે. જે પૂછવું હોય ને તે પૂછો. રાજકુમારે કહ્યું, માતા, મારે લગ્ન કરવા અંગેની વાત આપને કહેવી છે. બ્રાહ્મણીએ કહ્યું, આપ વિના સંકોચે કહો. રાજકુમાર બોલ્યો, યક્ષ પ્રદેશની રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ. જો તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માગીએ છીએ. બ્રાહ્મણી હરખાતા હૈયે હા પાડી. રાજકુમાર બોલ્યો, તો કાલે તમે અને મારા લઘુબંધુ સાથે જઈને આપણે યક્ષરાજાને મળીએ. બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ. હું તો કુમારની પાલક માતા છું. કુમાર કયા કુળનો હશે, તેના માતા પિતા કોણ હશે, એ અંગે કુમાર જ કશું જાણતા નથી. અમે તો ક્યાંથી જાણીએ? હું અભાગની પેટ પૂરતું ભોજન પણ એને આપી શકતી નથી, તો લગ્નની વાત તો વિચારવી જ કઈ રીતે? પણ રાજકુમારના મનને દુઃખ નહીં પહોંચે તેથી બોલી, કુમાર, અત્યારે તમે શાંતિથી ભોજન કરી લો, કાલની વાત કાલે. રાજકુમારના મનમાં તો આનંદ સમાતો નથી. ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય અને પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય. આનંદના આ સાગરમાં હિલોળા લેતો રાજકુમાર આખી રાત ઊંઘી પણ ન શક્યો. વહેલી સવારે ઉઠી સ્નાનાદિથી પરવારી પોતાની પાલક માતા તથા નાના ભાઈને લઈને રાજકુમાર યક્ષરાજને મળવા નીકળ્યા. બ્રાહ્મણી મનમાં વિચારતી હતી કે મારા નસીબે એવા ક્યાંથી હોય કે યક્ષ રાજકુમારી મારા ઘરની વહુ બને. આમ વિચારતી બ્રાહ્મણી પુતળાની જેમ ચાલતી રહી. રસ્તો ક્યાં કપાઈ ગયો તે તેને ખ્યાલ જ ન રહ્યો. રાજકુમાર બ્રાહ્મણી તેને નાના ભાઈ રુદ્રદત્ત સાથે નદી કિનારે આવી પહોંચ્યા. બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને દિંગમૂઢ બની ગઈ. જાણે કોઈ પરીના દેશમાં પહોંચી હોય એવું તેણે અનુભવ્યું. સામેથી યક્ષરાજ તેમની રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈ કુમાર બોલ્યા, હે રાજન, આ મારી માતા છે. તમારે જે પૂછવું હોય તે આપ વિના સંકોચે પૂછો. બ્રાહ્મણી કહે, હે રાજન, તમે જેને મારો પુત્ર સમજો છો એ ખરેખર મારો પુત્ર નથી. હું તો તેની પાલક માતા છું. તેઓ કયા કુળનો છે તેની પણ મને ખબર નથી અને જાણવાનો મેં પ્રયાસ પણ કર્યો નથી, કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો. માતા પોતાની મારી ફરજ ચૂકી છું એવું અનુભવ, તેથી મેં તેને ક્યારેય જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો.
હવે વાત રહી લગ્નની. હું એક ગરીબ બ્રાહ્મણી છું. ભિક્ષાવૃત્તિ કરી માંડ પેટનો ખાડો પૂરું છું. ત્યાં લગ્ન અંગે કઈ રીતે વિચારવું? છતાં પણ હે રાજન, મારા પુત્રની જેવી ઈચ્છા. યક્ષરાજ બોલ્યા, બહેન, તમે બધી વાતની ચિંતા છોડી દઈ માત્ર લગ્નની અનુમતિ આપો. બાકીનું બધું હું સંભાળી લઈશ. બ્રાહ્મણીની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા. બંનેના લગ્ન થયા. યક્ષરાજે રાણી અને પાલક માતાના આશીર્વાદ લીધા. રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા એક દેવકી અને એક યશોદા બંને સોમવારે ત્રયોદશી સૌમ્ય વ્રતનું પ્રદોષનું વ્રત કરતી હતી. જેના પ્રતાપે ભગવાન શંકરે યક્ષરાજને આજ્ઞા આપી સૈન્યની સહાયથી રાજકુમારને તેમના પિતાને ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગી બન્યું. યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચડાઈ કરી. દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાએનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. રાજકુમાર બ્રાહ્મણ કુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું પદ આપ્યું. આ રીતે રાજકુમાર બ્રાહ્મણના દિવસો સૌમ્ય પ્રદોષ વ્રતના પ્રભાવે પલટાઈ ગયા. તેવી રીતે ભગવાન શંકર આ વ્રત કરનાર દરેક ભક્તોના દુઃખ જરૂરથી દુઃખ દૂર કરશે જ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમુક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.